મિત્રો, એક માતા પોતાના જ દીકરાના કારણે જેલ ગઈ. 3 વર્ષ સળિયા પાછળ રહી અને જ્યારે તે વૃદ્ધ માતા કાંપતા પગલે ફરીથી અદાલતમાં દાખલ થઈ, ત્યારે આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો કારણ કે જજ સાહેબ, જી હા, ખુદ જજ સાહેબ પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા અને હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, માં. તે દિવસે અદાલતમાં કાયદાનો નહીં, કિસ્મતનો ફેસલો થયો. આ વાર્તા તમારા દિલને અંદર સુધી ઝંઝોડી દેશે. એટલા માટે મિત્રો, વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અસલી ધડાકો છેલ્લા ભાગમાં છે. અને હા, જો તમે આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતી પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી સચ્ચાઈ અને સંબંધોની આવી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. મિત્રો, આ વાર્તા છે બનારસની, એ શહેર જ્યાં ગંગાની લહેરો દર સવારે એક નવી વાર્તા લઈને આવે છે, જ્યાં ઘાટો પર આરતીની ઘંટડીઓ વાગે છે, મંદિરોમાંથી શંખનાદ ગુંજે છે અને ગલીઓમાં ચાની કીટલીની વરાળ સાથે જિંદગી ધીમે ધીમે જાગે છે. તે સવારે પણ 80 ઘાટ પર એવી જ રોનક હતી. પંડિતો મંત્રો ભણી રહ્યા હતા, શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકીઓ લગાવી રહ્યા હતા અને નાવડીવાળાઓ પ્રવાસીઓને સાદ પાડી રહ્યા હતા. પરંતુ આ શહેરની એક સાંકડી ગલીમાં, મદનપુરાની ગલી નંબર 7માં એક જૂનું જર્જરિત મકાન એવું પણ હતું જ્યાં તે સવારે અજીબ પ્રકારની શાંતિ પથરાયેલી હતી. તે મકાનની દિવાલોનું પ્લાસ્ટર જગ્યાએ જગ્યાએ ઉખડી ચૂક્યું હતું. દરવાજાના સ્ટોપરમાં કાટ લાગી ગયો હતો. આંગણાના ખૂણામાં તુલસીનો એક સુકાઈ રહેલો છોડ હતો, જેને રોજ પાણી આપનારા હાથ હવે કાંપી રહ્યા હતા. તે જ મકાનમાં કૌશલ્યા દેવી રહેતા હતા. ઉંમર કંઈક 62 વર્ષની, કમર થોડી નમી ગઈ હતી, વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા, ચહેરા પર કરચલીઓની ઝાળ હતી, પરંતુ તે કરચલીઓની વચ્ચે જે 2 આંખો હતી તેમાં આજે પણ એક અજીબ ધીરજ હતી. એક એવી ઊંડાઈ જે માત્ર એ જ લોકોની આંખોમાં આવે છે જેમણે જિંદગીમાં ખૂબ ઠોકરો ખાધી હોય, પણ ક્યારેય હાર ન માની હોય. કૌશલ્યા દેવીની આખી દુનિયા તેમનો એકમાત્ર દીકરો આદિત્ય હતો. પતિને ગુજરી ગયાને 16 વર્ષ થઈ ચૂક્યા હતા. રિક્ષા ચલાવતા ચલાવતા એક દિવસ ઘાટના પગથિયા પર જ તેમનો દમ તૂટી ગયો હતો. તે દિવસ પછી કૌશલ્યા દેવીએ એકલા હાથે મોરચો સંભાળ્યો. લોકોના ઘરોમાં વાસણ માંજ્યા, કપડાં ધોયા, બનારસી સાડીઓના કારખાનામાં દોરા કાપ્યા, તહેવારો પર ઘાટ કિનારે દીવા અને ફૂલો વેચ્યા અને એક એક રૂપિયો જોડીને આદિત્યને ભણાવ્યો. લોકો કહેતા હતા, કૌશલ્યા, દીકરાને આટલો બધો ન ભણાવ, મજૂરનો દીકરો મજૂર જ બનશે. અને કૌશલ્યા દેવી હસીને જવાબ આપતા, મારો દીકરો વકીલ બનશે, કાળો કોટ પહેરશે અને એક દિવસ આ જ બનારસની અદાલતમાં ગરીબોને ન્યાય અપાવશે. મિત્રો, માતાની તે વાત અડધી સાચી પડી. આદિત્ય વકીલ તો બન્યો, કાળો કોટ પણ પહેર્યો, પરંતુ જિંદગીએ એવો વળાંક લીધો કે એ જ કાળો કોટ એક દિવસ તેની પોતાની માતાની વિરુદ્ધમાં ઊભો રહી ગયો. પરંતુ થોભો, વાર્તાને ધીમે ધીમે ચાલવા દો, કારણ કે દરેક જખમની એક શરૂઆત હોય છે. તે સવારે કૌશલ્યા દેવી ખૂબ વહેલા ઉઠી ગયા હતા. સાચું કહીએ તો તેઓ રાતભર ઊંઘ્યા જ નહોતા. ખાટલા પર પડખા બદલતા રહ્યા, છત તરફ તાકતા રહ્યા અને વારંવાર તેમના કાનમાં અદાલતનો એ જૂનો ઘોંઘાટ ગુંજતો રહ્યો, ઓર્ડર ઓર્ડર, કારણ કે આજે ફરીથી અદાલતમાં જવાનું હતું. તેમણે માટીના ચૂલા પર ચા મૂકી. હાથ એટલા કાંપી રહ્યા હતા કે અડધી ચાની પત્તી ચૂલાની પાસે જ વેરાઈ ગઈ. તેમણે કાંપતી આંગળીઓથી ચાની પત્તી ભેગી કરી અને ત્યારે જ તેમની નજર દિવાલ પર ટાંગેલા એ જૂના ફોટા પર પડી, જેમાં 10 વર્ષનો આદિત્ય સ્કૂલના યુનિફોર્મમાં ઊભો હસી રહ્યો હતો અને તેના ખભા પર હાથ રાખીને જુવાન કૌશલ્યા ઊભા હતા. તેમની આંખો ભરાઈ આવી. ક્યાં ખોવાઈ ગયો મારો એ આદિત્ય? તેમણે ધીમેથી પોતાની જાતને કહ્યું, જે સ્કૂલેથી પાછો આવતા જ બૂમો પાડતો હતો કે માં, ભૂખ લાગી છે, જે મારા ખોળામાં માથું મૂકીને કહેતો હતો કે માં, મોટો થઈને તને રાણી બનાવીશ. ત્યારે જ દરવાજા પાસે પગરવ થયો. દરવાજો ખુલ્યો અને અંદર આવ્યો આદિત્ય, 30-32 વર્ષનો નવયુવાન. ઇસ્ત્રી કરેલા મોંઘા કપડાં, ચમકતા બૂટ, હાથમાં મોટી મોટી ફાઇલો અને ચહેરા પર એ અક્કડતા જે અદાલતોમાં વર્ષો સુધી દલીલો કરવાથી આવી જાય છે. કૌશલ્યા દેવીનો ચહેરો એક પળ માટે ખીલી ઉઠ્યો. માતાનું દિલ એવું જ હોય છે મિત્રો. દીકરો ગમે તેટલો બદલાઈ જાય,
માતાની આંખો તેને જોતા જ ચમકી ઉઠે છે. આવી ગયો દીકરા, બેસ, ચા બનાવી રહી છું. અને સાંભળ, ખાલી પેટે ન જઈશ. અથાણા સાથે 2 રોટલી શેકી આપું. પરંતુ આદિત્યએ ઘડિયાળ જોઈ. માં, મોડું થઈ રહ્યું છે. આજે ખૂબ મોટો કેસ છે. કૌશલ્યા દેવીની ચાની કીટલી ત્યાં જ થંભી ગઈ. તેમણે ખૂબ ધીમેથી પૂછ્યું, દીકરા, આજે જે કેસ છે તે ક્યાંક એ જ શેઠનો તો નથી ને, જેણે તારી માને ચોર બનાવી હતી? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આદિત્યના પગ દરવાજા પાસે જ થંભી ગયા. થોડી સેકન્ડો સુધી તે કંઈ ન બોલ્યો. પછી પાછળ વળ્યા વગર, માતાની આંખોમાં જોયા વગર તેણે બસ એટલું જ કહ્યું, માં, કાયદો લાગણીઓથી નહીં, પુરાવાઓથી ચાલે છે. અને દરવાજો બંધ થઈ ગયો. કૌશલ્યા દેવી ત્યાં જ ચૂલા પાસે બેસી પડ્યા. ચા ઉકળીને બહાર ઢોળાતી રહી અને તેમની આંખોમાંથી આંસુ. મિત્રો, હવે હું તમને 5 વર્ષ પાછળ તે દિવસ તરફ લઈ જાઉં છું, જેણે આ મા દીકરાના સંબંધને હંમેશ માટે તોડી નાખ્યો હતો. 5 વર્ષ પહેલાની વાત છે મિત્રો. કૌશલ્યા દેવી ત્યારે બનારસના સૌથી અમીર માણસોમાંના એક શેઠ દીનદયાળના બંગલા પર કામ કરતા હતા. વાસણ, કચરા પોતા અને ક્યારેક રસોડામાં મદદ. શેઠ દીનદયાળ બનારસી સાડીઓનો મોટો વેપારી હતો. ઉપરથી ધર્માત્મા અને અંદરથી કાળો ભ્રષ્ટ. 2 નંબરનો પૈસો, નકલી રેશમનો ધંધો અને ગરીબ વણકરોની મહેનત પર ઊભી થયેલી હવેલી. એક દિવસ શેઠાણીએ રસોડામાં કૌશલ્યા દેવીની સામે ગરીબોની મજાક ઉડાવી. આ ભિખારીઓને જેટલું આપવું એટલું ઓછું છે. દાનતના ભૂખ્યા હોય છે આ લોકો. અને કૌશલ્યા દેવીથી રહેવાયું નહીં. તેમણે બસ એટલું જ કહી દીધું, શેઠાણીજી, ગરીબ ભૂખ્યો હોઈ શકે છે, પરંતુ દાનતનો ભૂખ્યો નથી હોતો. અને ખોટી કમાણીની રોટલી ભલે સોનાની થાળીમાં પીરસવામાં આવે, પણ ચેન ક્યારેય નથી આપતી. બસ મિત્રો, આ એક જ વાક્ય તેમની જિંદગીની સૌથી મોટી સજા બની ગયું. શેઠાણીનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો અને બરાબર 1 અઠવાડિયા પછી શેઠની તિજોરીમાંથી 5 લાખ રૂપિયા અને સોનાના કંગન ગાયબ થઈ ગયા. પોલીસ આવી અને સીધી કૌશલ્યા દેવીના ઘરે તલાશી લીધી. અને મિત્રો, એ તૂટેલા ફૂટેલા ઘરની તૂટેલી પેટીમાંથી એ જ કંગન મળી આવ્યા. એ જ કંગન જે 2 દિવસ પહેલા ખુદ શેઠના માણસે ચૂપચાપ ત્યાં મુકાવ્યા હતા. આખા મહોલ્લાની સામે કૌશલ્યા દેવીને હાથ કડી લાગી. તે ચીસો પાડતી રહી, મેં કંઈ નથી કર્યું, ભગવાનના સોગંદ મેં કંઈ નથી કર્યું. પરંતુ ગરીબના સોગંદ કોણ સાંભળે છે? મિત્રો, અને હવે આવે છે આ વાર્તાની સૌથી દર્દનાક વાત. જ્યારે મુકદ્દમો અદાલતમાં પહોંચ્યો, ત્યારે શેઠ દીનદયાળે પોતાની તરફથી જે વકીલ ઊભો રાખ્યો, તે બીજું કોઈ નહીં પણ કૌશલ્યા દેવીનો પોતાનો દીકરો આદિત્ય હતો. જી હા મિત્રો, શેઠે બહુ ચાલાકીથી ખેલ ખેલ્યો હતો. તેણે નવા વકીલ બનેલા આદિત્યને પોતાનો કેસ આપ્યો, મોટી ફી આપી અને મોટા સપના બતાવ્યા. જો આ કેસ જીતી ગયા વકીલ સાહેબ, તો આખું બનારસ તમારું નામ જાણશે. મારી બધી કંપનીઓના કાનૂની સલાહકાર તમે જ બનશો. આદિત્યની સામે 2 રસ્તા હતા, એક બાજુ માતા અને બીજી બાજુ કરિયર. તે દિવસે અદાલતમાં પોતાની સગી માતાને કઠેડામાં ઊભેલી જોઈને આદિત્યએ કાંપતા અવાજે પણ પથ્થર બનેલા દિલથી કહ્યું હતું, માય લોર્ડ, કાયદાની નજરમાં બધા સરખા છે. પછી ભલે કઠેડામાં ઊભેલી આ સ્ત્રી મારી પોતાની માં જ કેમ ના હોય. પુરાવા સ્પષ્ટ છે. ચોરીનો માલ એમના ઘરેથી મળી આવ્યો છે. હું અદાલત પાસે એમના માટે સખતમાં સખત સજાની માંગણી કરું છું. કૌશલ્યા દેવીએ કઠેડામાંથી પોતાના દીકરાને જોયો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ હોઠ પરથી એક પણ બદદુઆ ન નીકળી. તેમણે બસ મન જ મન કહ્યું, દીકરા, માને સજા અપાવીને જો તારું ભલું થતું હોય તો મને આ સજા પણ મંજૂર છે. જજે ફેસલો સંભળાવ્યો, 3 વર્ષની કેદ. જ્યારે પોલીસ તેમને લઈ જઈ રહી હતી, ત્યારે તેમણે પાછળ વળીને એકવાર પોતાના દીકરાને જોયો. આદિત્ય માથું નમાવીને ઊભો હતો. જીત તેની થઈ હતી, પરંતુ એ જીતના બોજથી તેની ગરદન નમેલી હતી. મિત્રો, હવે હું તમને આ વાર્તાના એ પાત્ર સાથે મેળવું છું જે આ આખા તોફાનમાં ઇન્સાનિયતનો દીવો બનીને બળતું રહ્યું. મીરા તે જ અદાલતમાં જુનિયર વકીલ હતી. સાદો સલવાર કમીજ, આંખોમાં સચ્ચાઈ અને દિલમાં ગરીબો માટે દર્દ. સાહિત્ય અને મીરાની મુલાકાત કોર્ટની લાઇબ્રેરીમાં થઈ હતી.
પુસ્તકોની વચ્ચે શરૂ થયેલી વાતો ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, બંનેને ખબર જ ન પડી. આદિત્યએ મીરાને પ્રપોઝ કર્યું હતું, ગંગા ઘાટ પર સાંજની આરતી વખતે. દીવાઓના પ્રકાશમાં મીરાનો ચહેરો ચમકી રહ્યો હતો અને આદિત્યએ કહ્યું હતું, મીરા, મારી પાસે દોલત નથી, બસ એક માં છે જે મારી દુનિયા છે અને એક સપનું છે. શું તું મારી આ નાનકડી દુનિયાનો હિસ્સો બનીશ? મીરાએ હસીને કહ્યું હતું, જે માણસની દુનિયા તેની માતા હોય તેનાથી મોટો અમીર કોઈ નથી હોતો આદિત્ય. બંનેની સગાઈ નક્કી થઈ ગઈ હતી. કૌશલ્યા દેવીએ પોતાના હાથે મીરાને પોતાની લગ્નના જૂના ચાંદીના કડા પહેરાવ્યા હતા અને કહ્યું હતું, વહુ નહીં, દીકરી મળી છે મને. પરંતુ પછી પેલો કેસ આવ્યો. જે દિવસે આદિત્યએ શેઠનો કેસ લડવાનો નિર્ણય કર્યો, તે દિવસે મીરા તેની ઓફિસે આવી હતી. તેની આંખો લાલ હતી. આદિત્ય, તું તારી માતાની વિરુદ્ધ ઊભો રહી ગયો? એ માતાની વિરુદ્ધ જેણે વાસણ માંજીને તને આ કાળો કોટ પહેરાવ્યો છે. આદિત્યએ ફાઇલોમાંથી નજર ઉઠાવ્યા વગર જ કહ્યું, મીરા, તું સમજતી કેમ નથી? આ મારા કરિયરનો સવાલ છે. પુરાવા માની વિરુદ્ધ છે. હું વકીલ છું, દીકરો પછી. મીરાએ ધીમેથી પોતાના હાથમાંથી ચાંદીના કડા ઉતાર્યા, આદિત્યના ટેબલ પર મૂક્યા અને કહ્યું, જે માણસ પોતાની માતાનો ન થયો તે મારો શું થશે? આ કડા અમાની અમાનત છે. જે દિવસે તું ફરીથી તેમનો દીકરો બનીશ તે દિવસે હું પોતે આ પહેરવા આવીશ. અને મીરા ચાલી ગઈ. મિત્રો, કહેવાય છે ને કે પ્રેમ માણસને જોડે છે, પરંતુ ક્યારેક સાચો પ્રેમ એ હોય છે જે ખોટા રસ્તા પર સાથે ચાલવાની ના પાડી દે. મીરાએ આદિત્યને છોડ્યો ન હતો, તેણે આદિત્યના ગુનાનો સાથ છોડ્યો હતો. એ 3 વર્ષોમાં જ્યારે આખું શહેર કૌશલ્યા દેવીને ચોર કહેતું રહ્યું, મીરા દર મહિને જેલમાં તેમને મળવા જતી રહી. તેમના માટે ઘરનું બનાવેલું ખાવાનું લઈ જતી, દવાઓ લઈ જતી અને પાછા ફરતી વખતે દર વખતે જેલના ગેટ પર ઊભા રહીને રડતી. એક દિવસ કૌશલ્યા દેવીએ જેલના સળિયા પાછળથી મીરાનો હાથ પકડીને કહ્યું હતું, દીકરી, મારા દીકરાથી નફરત ન કરતી. તે ભડકી ગયો છે, ખોવાઈ નથી ગયો. માં છું ને, મને ખબર છે કે એક દિવસ મારો આદિત્ય પાછો ફરશે. 3 વર્ષ વીતી ગયા મિત્રો. કૌશલ્યા દેવી સજા કાપીને બહાર આવ્યા, પરંતુ બહારની દુનિયા જેલ કરતાં પણ વધારે બેરહેમ નીકળી. મોહલ્લાની સ્ત્રીઓ તેમને જોઈને મોં ફેરવી લેતી. જે ઘરોમાં ક્યારેય તેઓ કામ કરતા હતા ત્યાંના દરવાજા હવે તેમના માટે બંધ હતા. બાળકો ગલીમાં તેમને જોઈને ગણગણાટ કરતા, પેલી જુઓ, ચોરણી જઈ રહી છે. અને આદિત્ય હવે બનારસનો નામાંકિત વકીલ બની ચૂક્યો હતો. શેઠ દીનદયાલની બધી કંપનીઓનો કાનૂની સલાહકાર, મોટી મોટી ઓફિસ, મોટી ગાડી, મોટું નામ. તે માતાના ઘરે આવતો હતો, મહિનામાં એકાદ વાર પૈસા મૂકી જતો હતો. પરંતુ બંને વચ્ચે વાતો ખતમ થઈ ચૂકી હતી. એક જ છત નીચે બેઠેલા 2 અજાણ્યા માણસો. રાત્રે કૌશલ્યા દેવી એકલા ખાટલા પર સૂતા સૂતા ગંગા મૈયાને પૂછતા, હે ગંગા મૈયા, મેં એવો કયો પાપ કર્યો હતો કે મારા પોતાના જ લોહીએ મને કઠેડામાં ઊભી રાખી દીધી? પણ કંઈ નહીં મૈયા, મારા હિસ્સાનો ન્યાય તારા ઘાટ પર જ સાચો. ક્યારેક તો મળશે. અને મિત્રો, ભગવાનના ઘરે દેર હોય છે, અંધેર નહીં. 3 વર્ષ પછી એ દિવસ આવ્યો જ્યારે એ જૂના કેસની ફાઇલ ફરીથી ખુલી. શેઠ દીનદયાળ પર ટેક્સ ચોરી અને નકલી રેશનના ધંધાની તપાસ બેસી હતી અને એ જ તપાસમાં જૂના મામલાઓના પડ પણ ખુલવા લાગ્યા હતા. કૌશલ્યા દેવીને સાક્ષી આપવા માટે અદાલતમાં બોલાવવામાં આવ્યા અને તે જ અદાલતમાં એક નવા જજ સાહેબની નિમણૂક થઈ હતી, જસ્ટિસ વિક્રમનાથ. આખા વિસ્તારમાં તેમની પ્રમાણિકતાની ચર્ચાઓ હતી. લોકો કહેતા કે વિક્રમ સાહેબની અદાલતમાં પૈસો નહીં, માત્ર સત્ય બોલે છે. પરંતુ મિત્રો, કોઈ નહોતું જાણતું કે જસ્ટિસ વિક્રમનાથનો બનારસની આ સાંકડી ગલી સાથે અને આ વૃદ્ધ માતા સાથે શું સંબંધ છે. હવે વાર્તા એ વળાંક પર પહોંચે છે જ્યાંથી તમે આની શરૂઆત સાંભળી હતી. કોર્ટ પરિસરમાં તે દિવસે ભારે ભીડ હતી. લાલ ઈંટોની જૂની ઇમારત, વરંડામાં કાળા કોટવાળાઓની દોડધામ, ટાઈપરાઇટરોનો ખટખટ અવાજ અને હવામાં તરતી જૂની ફાઇલોની ગંધ. કૌશલ્યા દેવી ધીમે ધીમે દિવાલનો સહારો લેતા કોર્ટરૂમમાં દાખલ થયા. સાદી સુતરાઉ સાડી, કાપતા હાથ અને છાતીમાં ધડકતો ડર. સામેની બેન્ચ પર આદિત્ય બેઠો હતો. શેઠ દીનદયાલના વકીલની હેસિયતથી માં દીકરાની નજરો એક પળ માટે મળી અને બંને નજર ફેરવી લીધી.
અને એક ખૂણામાં ઊભી હતી મીરા. આજે તે કૌશલ્યા દેવી તરફથી ઊભી હતી, એ પણ એક પણ રૂપિયો ફી લીધા વગર. તેણે આગળ વધીને અમ્માનો હાથ પકડ્યો અને કાનમાં કહ્યું, ડરતા નહીં અમ્મા, આજે તમે એકલા નથી. ત્યારે જ પટાવાળાનો અવાજ ગુંજ્યો, જજ સાહેબ પધારી રહ્યા છે, બધા ઊભા થઈ જાઓ. આખો કોર્ટ રૂમ ઊભો થઈ ગયો. જસ્ટિસ વિક્રમનાથે કદમ મૂક્યો. લાંબા ડગલા, ગંભીર ચહેરો, આંખો પર ચશ્મા. તેઓ પોતાની ખુરશી તરફ વધ્યા. ફાઇલ ખોલી અને કાર્યવાહી શરૂ કરવા માટે નજર ઉઠાવી અને તેમની નજર સામે ઊભેલી એ વૃદ્ધ સ્ત્રી પર પડી. મિત્રો, એ એક પળમાં જાણે સમય થંભી ગયો. જજ સાહેબની આંખો પહોળી થઈ ગઈ. હાથમાંથી પેન છૂટીને ટેબલ પર પડી ગઈ. તેમનો ચહેરો ફીકો પડી ગયો અને ફાઇલ પકડેલા હાથ કાંપવા લાગ્યા. તેઓ એકીટસે એ ચહેરાને જોતા રહ્યા. એ કરચલીઓ, એ આંખો, એ કપાળથી ચાંદલો. અને પછી એવું બન્યું જે અદાલતે પોતાની 100 વર્ષની ઉંમરમાં ક્યારેય જોયું નહોતું. જસ્ટિસ વિક્રમનાથ પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા. આખા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો. વકીલોનો ગણગણાટ થંભી ગયો. પટાવાળો સ્તબ્ધ થઈ ગયો. આદિત્યના હાથમાં રહેલી ફાઇલો કાંપવા લાગી. જજ સાહેબ ધીમે ધીમે પગથિયા ઉતર્યા અને સીધા કૌશલ્યા દેવીની સામે આવીને ઊભા રહી ગયા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ગદગદિત અવાજે પૂછ્યું, માં, મને ઓળખ્યો? કૌશલ્યા દેવી ગભરાઈ ગયા. દીકરા. જજ સાહેબ, હું ગરીબ સ્ત્રી છું, મેં કંઈ નથી કર્યું સાહેબ. જજ સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા. માં, બરાબર જો. મદનપુરાની ગલી, વરસાદની એ રાત, ભૂખથી બેહોશ પડેલો એ છોકરો જેને તે તારા પાલવથી ટાંક્યો હતો. કૌશલ્યા દેવીની આંખો સંકોચાઈ અને પછી ધીમે ધીમે પહોળી થતી ગઈ. તેમના હોઠ કાંપ્યા. વિક્કી, મારો વિક્કી. અને જસ્ટિસ વિક્રમનાથ, બનારસની સૌથી મોટી અદાલતના જજે, ભરી અદાલતમાં નમીને એ વૃદ્ધ માતાના પગે લાગ્યા. આખો કોર્ટ રૂમ શ્વાસ રોકીને ઊભો રહી ગયો. જજ સાહેબ ઊભા સીધા થયા. તેમણે આખી અદાલત તરફ જોયું અને કહ્યું, કાર્યવાહી શરૂ થતાં પહેલાં આ અદાલતે એક વાર્તા સાંભળવી પડશે, કારણ કે આજે જે ફેસલો થશે તે પહેલાં આ ખુરશી પર બેસનારા માણસનું સત્ય બધાની સામે આવવું જરૂરી છે. અને પછી તેમણે બોલવાનું શરૂ કર્યું. 22 વર્ષ પહેલાં હું આ જ બનારસની ગલીઓમાં ભટકનારો એક અનાથ છોકરો હતો. નામ હતું વિક્કી. માતા જન્મ આપતાની સાથે જ ગુજરી ગયા હતા. બાપ ભઠ્ઠીના દારૂમાં ડૂબેલો રહેતો હતો અને એક દિવસ તે પણ મને સ્ટેશન પર છોડીને ગાયબ થઈ ગયો. હું કચરામાંથી ખાવાનું વીણતો હતો, ઘાટના પગથિયા પર સૂતો હતો અને લોકોની ઠોકરો ખાતો હતો. એક રાત, વરસાદની રાત હતી. 3 દિવસથી પેટમાં અન્નનો એક દાણો નહોતો ગયો. હું મદનપુરાની ગલીમાં બેહોશ થઈને પડી ગયો. કદાચ મરવા જ પડ્યો હતો. ત્યારે એક સ્ત્રી આવી, ફાટેલી સાડી પહેરીને પોતે મજૂરી કરીને પાછી ફરી રહી હતી. માથા પર વાસણોનો બોજ હતો. તેણે મને ઉઠાવ્યો, પોતાના પાલવથી મારું ભીનું માથું લૂંછ્યું, મને પોતાના ઘરે લઈ ગઈ, પોતાના હિસ્સાની રોટલી મને ખવડાવી. અને જ્યારે મેં ડરતા ડરતા પૂછ્યું કે અમ્મા, હું કોણ છું, તમે મને ઘરે કેમ લાવ્યા, તો તેણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું હતું, જ્યાં સુધી શ્વાસ છે તું મારો દીકરો છે. જજ સાહેબનો અવાજ રૂંધાઈ ગયો. આખી અદાલતની આંખો ભીની હતી. 3 વર્ષ હું આ માના ઘરે રહ્યો. એમનો પોતાનો દીકરો આદિત્ય ત્યારે નાનો હતો. અમે બંને સાથે રમતા હતા, સાથે ભણતા હતા. આ માએ ક્યારેય ભેદભાવ નથી કર્યો કે કોણ કુખનો છે અને કોણ ગલીનો. પોતે ભૂખી સૂઈ જતી હતી, પણ અમારા બંનેની થાળી ક્યારેય ખાલી રહેવા નહોતી દેતી. હું પહેલી વાર સ્કૂલમાં પાસ થયો તો તેમણે ઉધાર લઈને મીઠાઈ વહેંચી હતી. પછી એક દિવસ મારો બાપ પાછો આવ્યો, કહેવા લાગ્યો કે મારું લોહી છે, મારી સાથે આવશે. આ મા રડી હતી, કરગરી હતી, પરંતુ કાયદો લોહીની સાથે હતો. બાપ મને બીજા શહેરમાં લઈ ગયો, મજૂરીએ વળગાડી દીધો, મારતો પીટતો રહ્યો, પરંતુ આ માએ આપેલા સંસ્કાર મારા અંદર જીવતા રહ્યા. એમની જ એક વાત મારા કાનમાં ગૂંજતી રહી, વિક્કી, ભણવાનું ક્યારેય ન છોડતો બેટા. પુસ્તકો ગરીબની સૌથી મોટી દોલત હોય છે. હું દિવસમાં ઈંટો ઉપાડતો હતો અને રાત્રે સ્ટ્રીટ લાઇટની નીચે ભણતો હતો. સ્કોલરશિપ મળી, લો કર્યું, જજ બન્યો અને નામ રાખ્યું વિક્રમનાથ. 22 વર્ષથી હું આ માને શોધી રહ્યો હતો મિત્રો, અને આજે
આજે તે મારી સામે ઊભી છે. પછી જજ સાહેબની નજર ધીમે ધીમે ફરી અને આદિત્ય પર જઈને અટકી ગઈ. તેમનો અવાજ ભારે થઈ ગયો અને એમને મારી અદાલત સુધી પહોંચાડ્યા છે એક જૂઠા આક્ષેપે. એ આક્ષેપ જેનો મુકદ્દમો લડ્યો હતો મારા પોતાના નાના ભાઈએ, આ જ અદાલતમાં ઉભેલા વકીલ આદિત્યએ. હવે આખી અદાલતની નજરો આદિત્ય પર હતી. મિત્રો, આદિત્યની દુનિયા એ એક જ પળમાં વેર વિખેર થઈ ગઈ. તેના કાનમાં બાળપણની ધૂંધળી યાદો ગુંજવા લાગી. એ છોકરો વિક્કીભાઈ, જે તેને ખભા પર બેસાડીને ઘાટ પર લઈ જતો હતો, જે તેને ઘડિયા મોઢે કરાવતો હતો, જેના ગયા પછી મહિનાઓ સુધી રડી હતી. આદિત્ય લથડતા પગે ઊભો થયો. માય લોર્ડ, મને કંઈ કહેવું છે. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ એ જ આદિત્ય હતો જેણે સેંકડો દલીલો જીતી હતી, પણ આજે તેની જીભ લથડતી હતી. મેં કાયદાના પુસ્તકો વાંચ્યા, પણ માનું દિલ ન વાંચી શક્યો. મને શીખવાડવામાં આવ્યું હતું કે કાયદો આંધળો હોય છે, પણ આજે સમજાયું કે આંધળો કાયદો નથી હોતો. આંધળો તો હું થઈ ગયો હતો. નામની ભૂખ, પૈસાની ચમક અને પ્રગતિની દોડે મને એટલો આંધળો કરી દીધો કે મેં એ જ કૂખને કઠેડામાં ઊભી રાખી દીધી, જેણે મને 9 મહિના પેટમાં બેઠ્યો હતો. તે કૌશલ્યા દેવી તરફ વળ્યો અને ઘૂંટડીએ પડી ગયો. માં, હું માફી માંગવાને લાયક પણ નથી. પરંતુ કૌશલ્યા દેવી ચૂપ રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેમણે દીકરાને ઊભો ન કર્યો. તેમણે ધીમા, કાંપતા પણ ગંભીર અવાજે માત્ર એટલું જ કહ્યું, બેટા, માફી મા પાસે નહીં, પોતાના અંતરાત્મા પાસે માંગવામાં આવે છે. અને અંતરાત્મા માફ ત્યારે જ કરે છે જ્યારે માણસ સત્યની સાથે ઊભો રહે છે. હિંમત હોય તો આજે સત્યની સાથે ઊભો રહી જા. મિત્રો, માના આ શબ્દો આદિત્યની છાતીમાં તીરની જેમ ખૂંચી ગયા. તે ઊભો થયો. તેણે પોતાના આંસુ લૂછ્યા અને શેઠ દીનદયાળ તરફ જોયું, જે ખૂણામાં બેઠો બેઠો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યો હતો. આદિત્યએ જજ સાહેબ તરફ ફરીને કહ્યું, માય લોર્ડ, હું વકીલ આદિત્ય આ અદાલત સામે જાહેરાત કરું છું કે હું શેઠ દીનદયાળની વકીલાતમાંથી મારી જાતને અલગ કરું છું. અને એટલું જ નહીં, હું આ અદાલત સામે એ બધા જ સત્યો રાખીશ જે 5 વર્ષથી મારી છાતીમાં દફન છે, કારણ કે આજે મને વકીલ નહીં, દીકરો બનવું છે. અદાલતમાં ભારે હલચલ મચી ગઈ. શેઠ દીનદયાળ ચીસી ઉઠ્યો, આદિત્ય, હોશમાં આવ, તને બરાબર કરી દઈશ. અને ત્યારે જ જજ સાહેબની હથોડી ગાંચી. ઓર્ડર, ઓર્ડર. આ અદાલત છે શેઠજી, તમારી હવેલી નહીં. પછીની સુનાવણીઓમાં મિત્રો, સત્યના પડ એક પછી એક ખુલવા લાગ્યા. આદિત્ય અને મીરા, જે 5 વર્ષ પછી પહેલી વાર એક જ ટેબલ પર એક જ તરફ બેઠા હતા, બંને મળીને કેસની દરેક ફાઇલ ફરીથી ફંફોસી રાખી. રાતભર બંને કોર્ટની લાઇબ્રેરીમાં બેસી રહેતા, અને એ રાતોમાં માત્ર કેસ જ નહોતો જોડાઈ રહ્યો. મિત્રો, 2 તૂટેલા દિલ પણ ધીમે ધીમે ફરીથી જોડાઈ રહ્યા હતા. એક રાત્રે ફાઇલોના ઢગલા વચ્ચે આદિત્યએ ધીમેથી કહ્યું, મીરા, તે મારાથી નફરત કેમ ન કરી આ 5 વર્ષોમાં? મીરાએ નજર ફાઇલ પરથી હટાવ્યા વગર જ જવાબ આપ્યો, કારણ કે અમ્માએ જેલના સળિયા પાછળથી મારી પાસે વચન લીધું હતું કે હું તેમના દીકરાથી નફરત નહીં કરું. તે કહેતા હતા કે મારો આદિત્ય ભડક્યો છે, ખોવાયો નથી. આદિત્યની આંખો ભરાઈ આવી. અને તે માની વાત માની લીધી. મીરાએ પહેલી વાર નજર ઉઠાવી, હલકું સ્મિત આપ્યું અને બોલી, પ્રેમ મેં તને કર્યો હતો આદિત્ય, પણ ભરોસો મને હંમેશા તમારી માતાના સંસ્કારો પર હતો. જુઓ, માના સંસ્કાર જીતી ગયા ને. પછી અદાલતમાં સાક્ષીઓ રજૂ થયા. પહેલો સાક્ષી એ પડોશી હતો, જેણે 5 વર્ષ પહેલા કહ્યું હતું કે તેણે કૌશલ્યા દેવીને રાત્રે શેઠની હવેલીમાંથી નીકળતા જોયા હતા. આદિત્યએ તેને માત્ર 2 સવાલો પૂછ્યા. તમે કહ્યું હતું કે ચોરી રાત્રે 10:30 વાગ્યે થઈ અને તમે અમ્માને સાપ જોયા, પણ એ રાત્રે આખા મહોલ્લામાં વીજળી ગુલ બંધ હતી. આ વીજળી વિભાગનો રેકોર્ડ છે. વીજળી વગરના ઘાટ અંધારામાં 60 ફૂટ દૂરથી તમે ચહેરો કેવી રીતે ઓળખી લીધો? સાક્ષીના કપાળે પરસેવો વળી ગયો. તેની જીભ લથડવા લાગી અને આખરે તે રડી પડ્યો. મને શેઠજીના મુનિમે 500 રૂપિયા આપ્યા હતા સાહેબ. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બીજો સાક્ષી તપાસ અધિકારી હતો. જજ સાહેબે સીધો સવાલ કર્યો, મળી આવેલા કડા પર આંગળીઓના નિશાનની તપાસ કેમ ન થઈ?
અધિકારીની ગરદન નમી ગઈ. ઉપરથી દબાણ હતું માય લોર્ડ. અને પછી આવ્યો સૌથી મોટો ધડાકો. શેઠનો જૂનો મુનિમ, જે હવે શેઠના જુલ્મોથી કંટાળી ચૂક્યો હતો, તે પોતે સામે આવ્યો અને તેણે અદાલતમાં કબૂલ કર્યું. કડા ચોરી નહોતા થયા માય લોર્ડ. શેઠજીએ પોતે મારી પાસે એ કડા કૌશલ્યા દેવીની પેટીમાં મુકાવ્યા હતા, કારણ કે એ સ્ત્રીએ શેઠાણીજીને ભરેલા રસોડામાં સાચું કહી દીધું હતું અને શેઠજીએ કસમ ખાધી હતી કે આ સ્ત્રીને ચોર બનાવીને આખા બનારસ સામે બદનામ કરીશ. આખી અદાલત સ્તબ્ધ થઈ ગઈ. શેઠ દીનદયાલનો ચહેરો રાખ જેવો ફીકો પડી ગયો. જે ઘમંડમાં તે આખી જિંદગી જીવ્યો હતો કે પૈસો બધું જ ખરીદી શકે છે, તે ઘમંડ તે દિવસે કઠેડામાં ઊભો કાંપી રહ્યો હતો. અને પછી મિત્રો, આવ્યો ફેસલાનો દિવસ. એ સવારે બનારસના આકાશમાં હળવા વાદળો હતા. ગંગા શાંત વહી રહી હતી અને કોર્ટની બહાર સેંકડો લોકોની ભીડ જમા હતી. મીડિયા, વકીલો, સામાન્ય લોકો અને મદનપુરાની એ જ સ્ત્રીઓ જે ક્યારેક કૌશલ્યા દેવીને જોઈને મોં ફેરવી લેતી હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. જસ્ટિસ વિક્રમનાથે ફાઇલ ખોલી. આજે તેમના અવાજમાં એક જજની શક્તિ પણ હતી અને એક દીકરાનું દર્દ પણ. આ અદાલતે તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને અદાલત એ નિષ્કર્ષ પર પહોંચી છે કે આખી અદાલતે શ્વાસ રોકી લીધા. કૌશલ્યા દેવી સંપૂર્ણપણે નિર્દોષ છે. તેમના પર મૂકવામાં આવેલો ચોરીનો આક્ષેપ એક સુનિયોજિત કાવતરું હતું. અદાલત તેમની જૂની સજાને રદ કરે છે. તેમનું નામ દરેક સરકારી રેકોર્ડમાંથી સાફ કરવાનો આદેશ આપે છે અને રાજ્ય સરકારને નિર્દેશ આપે છે કે તેમને ખોટી કેદના એ 3 વર્ષોનું પૂરું વળતર આપવામાં આવે. કૌશલ્યા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે કાંપતા હાથે હાથ જોડીને ઉપર જોયું, જાણે પોતાના સ્વર્ગસ્થ પતિને કહી રહ્યા હોય, સાંભળો છો ને, તમારી કૌશલ્યા ચોર નહોતી. આજે આખા બનારસે સાંભળી લીધું. પછી જજ સાહેબની નજર શેઠ દીનદયાલ પર ગઈ. અવાજ પથ્થર જેવો સખત થઈ ગયો. શેઠ દીનદયાલ, તમારા પર જૂઠા પુરાવા ઊભા કરવા, સાક્ષીઓ ખરીદવા, તપાસને પ્રભાવિત કરવા અને એક નિર્દોષ સ્ત્રીની જિંદગી બરબાદ કરવાનો ગુનો સાબિત થાય છે. આ અદાલત તમને 7 વર્ષની સખત કેદ અને ભારે દંડની સજા સંભળાવે છે. અને યાદ રાખજો શેઠજી, જે સ્ત્રીએ તમને કહ્યું હતું કે ખોટી કમાણી ક્યારેય ચેન નથી આપતી, આજે તેની જ વાત આ અદાલતની મહોર બની ગઈ છે. હથોડી ગાજી અને શેઠ દીનદયાળ, બનારસનો સૌથી શક્તિશાળી માણસ, 2 સિપાહીઓની વચ્ચે માથું નમાવીને બહાર જતો દેખાયો. તે દિવસે અદાલતમાં માત્ર એક માણસને સજા નહોતી થઈ મિત્રો, એ વિચારધારાને સજા થઈ હતી જે સમજે છે કે ગરીબની ઇજ્જત ખરીદી અને કચડી શકાય છે. ફેસલા પછી એવો દ્રશ્ય સર્જાયો જેને જોઈને પથ્થર દિલ પણ પીગળી જાય. અદાલતની વચ્ચે એક તરફથી જસ્ટિસ વિક્રમનાથ નીચે ઉતર્યા અને બીજી તરફથી આદિત્ય આગળ વધ્યો અને બંને દીકરાઓ એક સાથે એ વૃદ્ધ માતાના ચરણોમાં નમી પડ્યા. એક દીકરો એ જેને માતાએ જન્મ આપ્યો હતો અને બીજો દીકરો એ જેને માતાએ જિંદગી આપી હતી. કૌશલ્યા દેવીએ ધ્રુજતા હાથે બંનેના માથા પર હાથ મૂક્યો અને રૂંધાયેલા ગળે બોલ્યા, આજે સમજાયું કે ભગવાને મારી પાસેથી મારા 3 વર્ષ કેમ લીધા હતા, કારણ કે બદલામાં તેને મને મારા બંને દીકરા પાછા આપવા હતા. આખી અદાલતમાં કદાચ કોઈ એવી આંખ હશે જે કોરી રહી હોય. અને ત્યારે જ મીરા આગળ વધી. તેણે પોતાના પર્સમાંથી એ જ જૂના ચાંદીના કડા કાઢ્યા જે 5 વર્ષ પહેલા તેણે આદિત્યના ટેબલ પર મૂકી દીધા હતા અને કૌશલ્યા દેવીની સામે હથેળી ફેલાવીને બોલી, અમ્મા, તમે કહ્યું હતું કે જે દિવસે તમારો દીકરો ફરીથી તમારો દીકરો બનશે, મેં કહ્યું હતું કે તે દિવસે હું આ પોતે પહેરવા આવીશ. અમ્મા, આજે એ દિવસ આવી ગયો છે, પહેરાવી દો. કૌશલ્યા દેવીએ રડતા હસતા વહુના કાંડામાં એ કડા પહેરાવ્યા અને મીરાને છાતી સરસી ચાંપી લીધી. આદિત્ય ઊભો આ બધું જોતો રહ્યો. તેની માતા અને તેનો પ્રેમ બંને એક સાથે તેને પાછા મળી ગયા હતા. જે કંઈ તેણે પોતાના ઘમંડમાં ગુમાવ્યું હતું તે બધું તેની માતાની દુઆઓએ પાછું લાવી દીધું હતું. કેટલાક મહિનાઓ વીતી ગયા મિત્રો. મદનપુરાની એ જ ગલી હવે બદલાઈ ચૂકી હતી. એ જ પડોશીઓ જે ક્યારેક મોં ફેરવી લેતા હતા
તેઓ હવે કૌશલ્યા દેવીના પગે લાગવા આવતા હતા. આદિત્યએ મોટી વકીલાત છોડીને એક મફત કાનૂની સહાય કેન્દ્ર ખોલ્યું. નામ રાખ્યું કૌશલ્યા ન્યાય સેવા, જ્યાં એવા દરેક ગરીબનો મુકદ્દમો મફત લડવામાં આવતો હતો જેનો અવાજ પૈસાના ઘોંઘાટમાં દબાઈ જતો હતો. મીરા તેની જીવન સંગીની પણ બની ચૂકી હતી અને એ કેન્દ્રની સાથી વકીલ પણ. અને જસ્ટિસ વિક્રમનાથ, તેઓ આજે પણ ફેસલા સંભળાવતા હતા, પરંતુ દરેક ફેસલા પહેલા તેમને એક ફાટેલી સાડીવાળી માની એ વાત યાદ આવી જતી હતી, જ્યાં સુધી શ્વાસ છે તું મારો દીકરો છે. પછી એક સાંજે ચારેય જણ ગંગા ઘાટ પર બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને ગંગાનું પાણી સોના જેવું ચમકી રહ્યું હતું. દૂર મંદિરમાં આરતીની ઘંટડીઓ વાગી રહી હતી. કૌશલ્યા દેવીએ બંને દીકરાઓ અને વહુ તરફ જોયું અને ધીમેથી કહ્યું, બાળકો, આજે એક વાત સમજાય કે ન્યાય માત્ર અદાલતની ખુરશી પરથી નથી મળતો. ન્યાય ત્યારે મળે છે જ્યારે માણસના દિલમાં ઇન્સાનિયત જીવતી હોય. કાયદાના પુસ્તકો રસ્તો બતાવે છે, પરંતુ એ રસ્તા પર ચાલવાનું તો દિલ જ શીખવાડે છે. ગંગા વહી રહી હતી, જાણે કહી રહી હોય કે સત્યને કોઈ કેદ નથી કરી શકતું અને માની દુઆને કોઈ હરાવી નથી શકતું. તો મિત્રો, આ હતી કૌશલ્યા દેવીની વાર્તા. એક માતા જેને તેના પોતાના જ દીકરાએ જેલ મોકલી અને એક દીકરો જેને એ જ માની એક રોટલીએ જજ બનાવી દીધો. મિત્રો, જો આ વાર્તાએ તમારી આંખો ભીની કરી દીધી હોય, જો તમને તમારી માતાની યાદ અપાવી દીધી હોય, તો એક કામ જરૂર કરજો. આજે તમારી માતાની પાસે બેસજો, તેમનો હાથ પકડજો અને બસ એટલું જ કહેજો કે માં, તું છે તો બધું જ છે. કોમેન્ટમાં લખજો, માની દુઆ સૌથી મોટી દોલત છે, જેથી દુનિયા જુએ કે માતાને ચાહનારા આજે પણ કેટલા લોકો છે. જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન જરૂર દબાવજો, કારણ કે આ ચેનલ પર દરેક વાર્તા બને છે સંબંધો, સચ્ચાઈ અને ન્યાયનો અવાજ. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી તમારી માતાનો ખ્યાલ રાખજો અને પોતાના લોકો સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ મિત્રો.